વેલકમ બેક ટુ અંત બ્લોગ. જય શ્રી રામ. આમ સાહેબને ગુડ મોર્નિંગ એવરીવન. મસ્ત મજા નાહી તો ફ્રેશ થઈને ચાલો અત્યારે થોડું કામ છે ચિત્રકૂટ એક નાનું મોટું કામ હતું તો આપણી બલેનો લઈને જાય. સ્કોર્પિયો રાણી અહીંયા જ પડીએ, બલેનનું જ કામ અંદર એક વસ્તુ પડી દેવાની એટલે અહીં ઘણા દી રહીને બલેનો બેસશો. ગરમ ફૂલ થઈ ગઈ ભાઈ. અને સર્વિસ આની આવી જશે હમણાં 10,000 ઉપર. એસી ઓટો ગરમી ફૂલ થાય જલ્દી ઠંડી કરી નીકળી અહીંયાથી. લો ફ્યુલ એકદમ ફ્યુલ અપે કરાવવું પડશે. એ લઈ લે પંપ ઉપર પહેલાં. ચિત્રકૂટનું તો કામ હવે લોકેશન ચેન્જ થઈ ગઈ. આપણે મામલેદાર ઓફિસ કાન જવાનું, ચિત્રકૂટ પાસે નથી જવાનું. આમાંથી અહીંયાથી આપણે વળી જશું 4 રસ્તેથી. અંદરની સાઈડથી મામલેદાર ઓફિસ ડાયરેક્ટ ચિત્રકૂટ જવું તો આમ, ને મામલેદાર ઓફિસ જવું હોય તો આ બાજુ. 2 રસ્તા છે ને અહીંયા. મામલેદાર ઓફિસ વચ્ચેથી જે રસ્તો છે ને અમારે ડાયરેક્ટ નીકળી જવાય. ચિત્રકૂટ જવું તો અહીંયાથી આવ્યો ચિત્રકૂટનો રસ્તો. અહીંયાથી મામલતદાર ઓફિસનો રસ્તો આવી ગયા છે. અહીંયાથી વળી લેફ્ટ એકવાર લેફ્ટ લઈ લેશું એટલે આવી જશે બધો મામલતદાર રોડ આખો. પોલીસ ક્વાર્ટર ને બધું અહીંયા જ છે લાઈનમાં આ બાજુ છે. અંજારનો ફેમસ ખડીયો અહીંયા જો આ રોડ ઉપર છે. આ રોડ પર જે રોડ એન્ડ થાય ને 4 રસ્તા આવે ને આમાં જ અંજારનો ખડીયો છે. આ બાજુ અંજારનો ખડીયો, આ બાજુ આ મામલતદાર ચિત્રકૂટ પર અહીંયાથી જવાય ડાયરેક્ટ બગીચા રોડ પકડી લેવાય અહીંયા જવું તો. આ આપણા અંજારની મામલતદાર ઓફિસ. અહીંયા બધા જેક્સ ને બધા પ્રિન્ટવાળાની હોય. અડધો કલાકથી અહીંયા ઊભા હતા. આપણું કામ પતી ગયું. એ ભાઈ આવી ગયા છે ને વસ્તુ આપવાની હતી. હવે નીકળી ફ્યુલ અપ કરાવી જલ્દી આનું, કેમ કે ફ્યુલ કાંઈ છે નહીં ખાસ. તો પહેલાં ફ્યુલ તો ખપશે ને ભાઈ, ગાડી એમને એમ તો નહીં હાલે ને ફ્યુલ વગર. છે લો ફ્યુલનો ઓપ્શન આવી ગયો એટલે લઈ લઈ પંપ ઉપર પહેલાં પુરાવી લઈ જપાડે. આ ફ્યુલ સ્ટેશન ઉપર ફૂલ ગળદી હતી તો પછી અહીંયાથી નથી પુરાવો. જો છે ઘણી ગળદી ને જે ફ્યુલ નાખી એ બહુ મૂંઝાય, નવા લાગે. એટલે એ પ્રમાણે આપણે બીજા ફ્યુલ સ્ટેશન ઉપર જઈ જલ્દી અમારી પુરાવી લઈ. ઇન્ડિયન ઓઇલમાંથી ફૂલ અપ કરાવી લીધું હતું આપણી ગાડીનો. કાંઈક હાફ ટેન્ક માથે થઈ ગયું હોય. હવે હાલશે રૂ ઓછી ઘણો થાય ને બલેનો એટલે હાલેલું. અહીંયા કેમ ટ્રાફિક જામ થઈ ગઈ વળી. અહીંયા એક તો આ ટન વરે ને હારા પૂરો ઘટાડો કરાવે. જો હે ઊભા થઈ જાય. બાકી આ ટૂટકા જાણે કેમ અમે કાંઈ ટનો વરે ને એ જ રસ્તો ઘટાડો, ખરાબ રસ્તો બધો એકદમ. લોકોમાં એ વાત કરી હશે મેં કે આપણે આ લેવાનું હોય. અત્યારે હવે ઓચિંતાનું નક્કી થઈ ગયું કે હાલો જાય લેતા આવી. તો હું અકુબા ને કમલભાઈ અહીં આપણે બિલોરાણી લઈને જોતા આવી. પહેલાં થોડુંક આમ વિચારું છું હવે તો નહીં શું કરે. રાણી લઈએ અવાજ ઘણો કરે 80 ફૂલ ચાલુ એટલે. હા કમલભાઈ. હા ભાઈ. ગાંધીધામ રેલવે સ્ટેશન બ્રિજ પાસે પહોંચી આવ્યા છીએ આપણે ઘણા દિવસોથી ગયા નથી. જગ્યાએ જવાનું આજે આપણે તમને બ્લોગમાં બતાવી દઈ. જાય હમણાં થોડીક જ વારમાં પહોંચી જાય. એમાં ઘણા દિવસો રહીને વિશાલભાઈ મુલાકાત લઈ લીધી. કે વિશાલભાઈ મજા લીધો કમલભાઈએ નવો સીલ પેક અનબોક્સિંગ કરી નાખીએ. હવે ડેટા ટ્રાન્સફર કરશે. ટાઈપ સી કેબલ આવી ગયું છે. હવે અપડેટ થઈ ગયા છે. 2-3 વસ્તુ ખાલી અપડેટ થઈ છે ના. ટાઈપ સી કેબલ બોડીમાં ને એમાં બધું અપડેટ થયું. હા જોડાયો વાય તો લગાવે. એ વિશાલ લારા દે જે આપણને ડેટા ટ્રાન્સફર કરવામાં કલાક 2 કાઢે. 3 કલાક છે. 3 કલાક છે ને. એ 32 મિનિટ બતાવે પૂરી. 32 મિનિટ પછી પાસવર્ડ ચેન્જ થશે, પછી ડેટા ટ્રાન્સફર થશે.
તમે મારી નાખવાના આજ કલાક પાકો મારી નાખશો આજ નિમાન નાખો નવરા છે આપણે ક્યાં કામ હતું હા સાચી વાત રિટર્ન થઈ ગયા હતા અમે તો હવે જલ્દી પોચિંગ કરે 6:30 થઈ ગયા ઓલરેડી 7 વાગે આપણે હનુમાન દાદાની આરતી કરવાની આવ્યો આપણો ફોન અનબોક્સિંગ હમ જ કરી નાખી હતી મસ્ત મજાનો એકદમ 15 પ્રો આવી ગયો આપણા ઘરે ઘણા દિવસોથી વાત જોતો હતો હું કે 15 પ્રો ક્યારે લઈ આવું ઓચિંતાનું જ મન થયું કમલભાઈનું ચાલો લેતા હે ભાઈ લઈ આવ્યા આજ ગાંધીધામથી તો નીકળી ગયા હતા હજી એક આપણે ખર્ચો કરવા જઈ રહ્યા ત્યારે અહીં ભુજ કમલભાઈને ઘરે ડ્રોપ કરી નાખશું જેગવા લઈને જાશું ભુજ હે લાલાભાઈ તો આપણે નવી કાર જોવા જવાની છે સેકન્ડમાં દોરી આમ તો આપણા માટે નવી જ કહેવાય ને ભાઈ જોઈ ગળે બેસે તો પછી રિટર્ન લઈને જ આવશું ભેગા પ્રોસેસ જોઈ લેશું શું છે કાંઈ એની લોન ચાલુ હોય કે બંધ છે કે બધું જોઈ લઈ લેતા આવી ફાઇનલ જે ફૂલ લઈને જ આવવાનું કેમ કે દિવસ સારો ગયો હોય 15 પ્રો આવી ગયો ને તો આ આવી જશે આઈ થિંક એટલે મસ્ત મજા સાપેડા પહોંચ્યા અહીં હવે આપણે જેગવા લઈને જઈએ ભુજ પ્લાનિંગ થઈ ગઈ બરાબર તો વાંધો નથી હા લગભગ 99% થઈ ભુજ તો પહોંચી આવ્યા હતા બધું કામ કરી લીધું લાલુભાઈનું એક નાનકું મોટું કામ હતું i20 જોવા ગયા હતા જોઈ આવ્યા સોદો કાલ સવારે ત્યારે ફાઇનલ મસ્ત મજાનો જમી લીધું હવે અહીંયા થઈ હવે રિટર્ન આપણે કઈ જગ્યાએ હતા ભાઈ અત્યારે આપણે માધાપર ચોકડી ઉપર હતા જય મુરલીધરમાં જમી લીધું મજાનું આપણા લાલા બ્રો ને બધા અહીંયા ઊભા કેમ બ્રો મજા દાંત નહીં દે ચાય ખરીદ લઉં હાય બ્રો મજા તો બસ મજે મારા ફાટક પાસે પહોંચી ગયા ફાટક એ બંધ વાત જોઈએ સેટ બેઠા ખાલી સાઈડમાં સેટ ડીઝલ કાંઈ એ નહીં આવે પુરાવી દો કેટલા ફૂલ ટાંકી કરાવશું ફૂલ જ કરાવવાની હોય ને ભાઈ પૈસા ક્યાં આપણે અચ્છા પૈસા બધા બનાવી નહીં બાવનું ટેન્કર કોઈ ગોટા છે ને આમાં ફૂલ કરી લે પેટ્રોલ હે મારા ભાઈ ગુરુ એક આપણે વસ્તુ ગિફ્ટ આપીએ જોરદાર પહોંચી એકદમ ગુરુજી હવે ભૂલી જાજો ગુરુએ આપણને ગિફ્ટ આપી દીધી આ વસ્તુ હવે આપણે પહેર્યા રાખશું દરવાજા આવી ગયા હતા રિટર્ન પછી ફૂલ થાકી ગયા હતા અત્યારે રાતના 12 વાગી રહ્યા આપણે 15 પ્રોનો કવર પર સાથે લીધા હતા 14 પ્રોનો પણ આવો છે એકદમ મસ્ત છે કવર લાઇટ વેટ એકદમ 15 પ્રો બેસ્ટ પીસ એકદમ અરે કવર ને આપણો આના જેવો ને જેવો એ અહીંયા પાંડા હે મસ્ત લાગે એકદમ બાકી હજી 15 પ્રોમાં અડધા ડેટા આપણે બીજા ટ્રાન્સફર કરવાના એટલે આપણે એક ફોન આપણે શું કહેવાય ફોનના ડેટા ટ્રાન્સફર કરવાનું બાકી એમાં હજી કેમ કે અડધા ડેટા એમાં રહેશે ને 2 ડેટા એક પીસમાં નહીં રહે બાકી i20 જોવા ગયા હતા અમે લાલુભાઈ માટે જોઈએ હજી એની ડીલ લોક કાલે થશે આ તો બધી વાતચીત કરીએ એ શું છે કાંઈ નથી લાલુભાઈના પ્રોસેસનું બધું દઈ દીધું એટલે કે કેટલે જોઈ લે ને ડોક્યુમેન્ટ બધા i20 ને આરસી બુક બધી જોઈ લીધી ને જેના નામે હતી લોન ક્લિયર કરવાની હતી એ ક્લિયર કરી નાખશે તો એ બધું આપશે આપણને 2 દિવસનો ટાઈમ લાગશે ને આરસી આવતે એ પ્રમાણે બધું ગોઠવણી રહેશે બાકી બ્લોગનો અહીંયા જ એન્ડ કરી જય શ્રી રામ બધાને